ઘઉં નીંગલતા નથી. હવે હું બકાલાના કેરા બાંધવી તો થાય છે. થોડું ખોજી નાખું પેલા. એકલા એકલા થોડું હોય. એ તો આગળ આવશે, 5 લઈને નહીં આવે. તડકો ખાવા તો જો થોડો. તો પાવડો તો હું લાવ્યો નથી. એ તો આખે ગાળ કાઢશે. મારે આવું કીધું તું કે કામ કરાવજો. તો કામ કરવું જ છે ને, હે ને? હા હો. હા. એ પાછો પટેલ મારું નામ, મારે ખેતીનું છે કામ. પાછો પટેલ મારું નામ, મારે ખેતીનું છે કામ. એ હળિયો હાથું કળિયો હાથું કામ કરું જાજુ. હળિયો હાથું કળિયો હાથું કામ કરું જાજુ. ખેતરમાં તો બા બાંધુ ને, ખેતરમાં તો બા બાંધુ ને, હું તો કામ કરું જાજુ. પાછો પટેલ મારું નામ, મારે ખેતીનું છે કામ. હવે પેલા ભૂખ લાગ્યું તો ક્યાં રહી ગઈ હતી? તો તો તમે ભાઈ આવ્યા હું કામ પેલા તું પેલા ભેહું નું બાનું કાઢ. ભેહું વેચી દીધી તોય ટિફિન તો ઈ જ ટાઈમે આવે. ટિફિન તો એ ટાઈમે આવે ને, તો ત્યાં હું રાખવી દો ને તમારે. ભેહું રાખતું તો 3 વાગે ટિફિન આવતું, અત્યારે હવે 2 વાગે આવે. કઈ ફેર નથી પડ્યો. એની કરતા તો ભેહું હારી હતી. હે હા. તો ગાયો લઈ લો તો તો ટાઈમે પગી જાય ને ટિફિન. એમ ટિફિન થોડું ટાઈમે આવે એટલે હજી મોડું આવે તો એમ. 4 વાગે આવે. હા એ હાચી વાત. હા એમ. તો લાય ખાવાનું કાંઈ ખાવું છે હવે. ભૂખ લાગ્યા, તડકો થયો. આ ઉતરાવો તો ખરી. તમારા બાપે કઈ શીખવાડ્યું જ ન? તારી માએ કઈ નથી શીખવાડ્યું. મને કીધું હોત ને તો હું લાવે તો જ નહીં તને. હે હા એમને અહીંયા ભણવા આવવાના તો તરત મોટી મોટી વાતો કરતા હતા. એમને ઈ કે હું તમને સોટા હાથી લઈને લેવા આવીશ. આવ્યો તરત મોટો ઓલા હું હાથી પર બેહીને આવીશ એમ કીધું કે સોટા હાથી લઈને આવીશ. શું કીધું? હું એમ કેતા કે ઈ તો 100 વાગે ને બકાલું વીણે આયા તો 1 વાગે ટિફિન ન હે ખાધું. એવું કીધું? તો હા વાતો નથી કરવી. ખાવાનું કાંઈ ભૂખ લાગી છે હવે. ભૂખે બહુ લાગે. ઘડી કામ કરો સાના મના. અને આ ધોલિયો ખોદ્યો ને કાળ કાઢ દે. હું કામ ત્યાં તું તો ખાઈને આવી છે ને ધરાઈ ગઈ છે. હા અહીંયા સિંહ આવો આ બાજુ. હજી ઘડી કામ કરવાનું છે. એમ કઈ ખાય કેતી પેલા ખાવું પડશે હો. ખાવું ખાવું નકરું. હા એક તો કઈ કામ કરવું ને નકરું ખાવું. ખાવા તો જોવે. હવે ઉભા થાવ આમ સાના કામ કરવાનું છે એમ કહો. અત્યાર લગી તો કામ કરતો તો હું. શું કર્યું તમે? તો આ તારી માં આયા આવી હતી ખોદવા. તો તમારા બાપા નહોતા આવ્યા? તો આવી 12 વાગે ટિફિન લઈને. એક તો લાય ખાવાનું આપ પછી કામ થાય છે. ને તને બહુ કામ નું આવતું હોય તું ગાળ કાઢ. અમને હું ખાઈ લઉં. કાકે હોય તો કે તારી માં આવી તો તમારી માં હારી લેતા આવી હતી. મારી માં તો વાડીએ હશે અત્યારે. વાડિયા છે હા તેને લેતા હોય ને પણ હારો હાર. એને તને હું કા લાવ્યા કામ કરવા? કામ કરો મને લેવા. તો તમારી માન લેતા હોય ને પણ નકરો કઈ મારી પાસે નો કામ કરાવવાનું હોય. લગી કામ કર્યું જ છે. હજી કરાય એવું થોડું છે? હવે નહીં. હવે તને હું કા લાવ્યા? કામ કરવા જ તો લાવ્યા. ટિફિન તો હું બનાવી દઉં તો અહીં દેવા નો આવી કે. ઈ તો માર બા અડધું કામ કરાવે એટલે. હે હા નકર તો તું 4 વાગે પગાડે એમ જ. એ તો 5 વાગે આવે. સાના મને ઘડી ખાવાનું કાઢ. ખાવાનું હવે ભૂખ સાને લાગી. ન ઊભી ના થાવ ને. એ ઊભા ક્યાંથી થાય? ઊભા થાવ એમ કહો. પેલા ખાવું છે પછી કામ થાય છે. ખાવાનું નથી હમણાં. અને તારે નો ખાવું હોય તો થાય ને ગાળ કાઢ નાખ. હું ક્યાં ના પાડું? ઊભા થાવ પેલા કામ કરવાનું છે પછી. કા ભરતભાઈ કામ હવે એને નથી. ભૂખ લાગી ખવડાવી લ્યો ને બાપા. ખવડાવી લો. તો એ વાત એ હાચી તમારી. તમે કીધું તે હો. આમાં શું થાય? ભૂખ્યા વધુ ગોહા થાય એટલે. હે હા ચડકો થઈ ગયો કે ને? હા એ વાત એ હાચી તમારી. કાઈ શીખવાડ્યું જ નથી એની માએ.
તગડી મીકી જાવ કરીને આવી ખબર હોત તો પ્રાઇવેટ જ નહીં. આ ખોલો હવે. તો મેં ઘર ભાડ્યું તું ત્યાં નો ખાઈ જાવ. ક્યાં આ ખોલ તું. ટિફિન દેવાય આવો ને આ બધું. હા. આગળ તને કોદાળી દેવાની છે ઘડીક કેમ. હે હા પાણી ઘડો લાવ્યા. તે તો બધું લાવે તો પાવડા લાવવાનું કોનું મારું કામ છે. એમની ભાષા થોડીક અલગ છે એમ. આવી રીતે પાંસા પટેલ ને પૂંજી પટલાણી આજ પોતાની વાડીએ રોંઢો કરવા બેઠા છે અને પાંસા પટેલ ને આજ પૂંજી પટલાણી જમાડવા લાગ્યા છે. પણ કેવી રીતે જમાડે છે? વીરડો
ખાઈ રાખ નહીં કે તાણમાં જ તે આ લે માર હાહુના હાલ, હામ. હાલ. લે તમને માર હારા નામ છે લ્યો લે માર હાહુના હામ. માર હાહુ મરી જાય છો ત્યાં લાંબો મને બહુ ભાવ છે. હા હાલ, હાલ. કોણ છે આ બધા ભાઈબંધ છે નવરીના ધોળ્યા જ આવે એમ હળો હળો ભાઈ તે સાંભળી જાય તો મારે શું છે એકલો લ્યો આગળ એમને સાંભળી જાય એકલો ખાવામાં જ ધ્યાન રાખે મારે ખાવું નથી એમને ઓલા મગનભાઈ નારી ભાઈ બંધી હતી તો હારા હતા આ તો બેન ગોતા દારૂડિયા પછી બીડી નથી પીવડાવતો હવે પાસે છે તોય છે દારૂડિયા. હવે પેલા પાણી નો કરો પછી બીડી પીવડાવો. મોટર તો શરૂ કરવી જ પડે ને તમે કીધું ના ધોરિયા પાણી કાઢજે એમ તો તમારી માને બોલાવો પણ પાછા તમે પછી બાંધો તમે આ મોટર બેન કરો ને પાણી અમાર ઓલામાં આવે છે તો તારા હું ભાંગી જા એ કોઈ તેને ન કરે, આપણે કાપી નાખીએ. વયો જજો હવે એ પાછા ને લઈ દે ને કે તું આ આને અહીંથી કાઢો ન કરો પાછા તારા નીચે જવા દઈશું ધ્યાન રાખજે. તો પણ કે ને આમાં આયા પાછા કેવું છે આજે તારે? નકર રાંડી જાય તું હું ભલે ઈ ભલે રાંડી જાય હું ભલે ઘર સાંડી જાવ રાંડી જાય ક્યાં? હું ઈ ભલે રાંડી જાય હું ભલે તમે તાર ઘર સાંડી જાવ તમે જાઓ વાંઢી ના નીકળો અહીંથી હાલો હાલ ભાઈ, હાલ, હાલ, બાને એમ નથી. એ પાછા આ હું છે હંધુ. મારું નથી હાલતું એનું હાલે બોલતા નહીં કાંઈ ન બોલું પાછા તો જલ્દી બગડી ગયું બીજું તો એ તું પીને આવ્યો ને તાર મોઢામાં વાંચા આવતો રે આવતો કોઈ વાડીમાં મારા સૂતું કઈ ના બાપ નહીં દેવા દે કે એકલો કોકણ હારા રે ભાઈ બંધ રાખતા હો એ હું કીધું તું પાણી પીને જાય રંગે ભગવાન ધીરે સમય નથી તમારે નકરો ખાધા હગડ ભૂખની બારે જામ હવે કાઈ નથી ખાવું હવે મારે કઈ ખાવાનું જ નથી થતું આવી રીતે પાંસો પટેલ અને પૂંજી પટલાણી પોતાના ઘરે પોતાની વાડીએ રોંઢો કરતા હોય છે અને આ બાજુથી મહિડામાં માવો લઈ અને બેનો ધીરે ધીરે ચાલા આવે છે.
તો હા આમ એક વડલો છે ને દાડે જાવી ને બેહરી ઘડી કોરો ખાવી પાણી પાણી પીવી હા હા, ત્યાં પાણી હશે એવું લાગે વાડી છે એટલે પાણી થશે જ તે ને પાણી પી લેવી હવે મેં ખાઈ લીધું છે પાણી પી પેલા બીડી પીવી છે ઘડીક મારે કૂવું છે અને તું આ બસણો ફિટ કરી દે હવે ત્યાં બધું મારે જ કરવાનું તને હું કા લાવ્યા આયા? હું કામ લાવ્યા અહીંયા ગાળ કાઢવાનો તો કે તું ગાળ કાઢ એમ કહે હું આ ફિટ કરી દઉં તું આ ધોરિયામાંથી ગાળ કાઢ મારે કાંઈ કરવાનું નથી મારે ઓલે બેનું બેઠી ને મારે એવું ઘડીક બેહવા જવાનું છે ક્યાંય બેહવા નથી જવાનું કેમ ક્યાંય તું આવે સ્ટેશન કરી હવે બેહવા જવાનું જ છે હું તમને શું કહું એ પાછા ભાઈ એ ભાઈ હું પણ ભાઈ કહેવાય ગયું હું હવે એટલે એમ પાછા પટેલ કહેવાનું હતું ભાઈ નો કે પણ મારે કહેવાય ગયું એમ ઓલા આવ્યા થાક નહીં હમણાં મને એમ કે ઈવડે ઈ જ છે એમ હમણાં નહોતા આવ્યા બે ઓલા 2 જણા કોણ હતા ઈ? હા તો એને ભાઈ જ કીધું તું મેં હું પણ મારે તમને નહોતું કેવું પણ તમને પાછા ભાઈ કહેવાય ગયું બોલો લ્યો ફરી વાર બીજી વાર કહેવાય ગયું લે હવે નહીં કહો પાછા ભાઈ આમથી ક્યાં છે હવે જય શ્રી કૃષ્ણ બેન કૃષ્ણ માસી કેમ બેન હળવળું બોલી હે બેન થાકી ગઈ ખાવ હે તો કારક ક્યાંક પોરો ખાવ બેહતા હો એ બેન હા બોલો ઈ અમારી નવી નવી છે હજી નવી નવી હા એટલે થાકી જાય એનું નવી કેમ પાડ્યું નામ નવી નથી તો લગન કરી નવી નવી આવેલી છે એટલે હાવ માવો વેસ અમારે આજે મોકલી માવો વ્યવસાય મોકલી હા હે એટલે બે શરમાય છે ઈ. શરમાઈ ગઈ તું હે લે શરમા તો કઈ ના દાંત કાઢે એમ જોતો ઈ તો મીઠા દાંત કહેવાય આમ શરમ લાગે એને કેવા દાંત કેવાય એને પૂછી જવો ઈ બોલ છે આગળ હે હે નહીં બોલે ઓલી લ્યો એ કે મને કઈ ન પૂછતા તો તમે અહીંયા આવ્યા હું કામ માવો વેચો માવો હું ક્યાં ખાવ હે માવો હું નથી ખાતી લાવવાનું દૂધ નો માવો દૂધ નો માવો ત્યાં હું કહું લાવો નકર મારે ધણી હાટ લે જ જાવ હા એ નથી ખાતા પાણી વાળે તો અમને તરસ લાગી છે ઈ પોરો ખાવ બેસી હા ઓલા પાંચા ભાઈ હું તમારા ભાઈ છે ઈ ઈ ભાઈ નથી તમાર ભાઈ એમ કહેવાનું તમાર પાંચા ભાઈ પાસે લઈ આવું કાંઈક હોય તો પાણી એમ પાછા ભાઈ કોણ અમને થોડું ખબર એ મારા ઘરવાળા છે પણ તમારા પાછા ભાઈ થાય કે નહીં હા એમ પાછા ભાઈ મારે ન એટલે એમ અમારે એમ બોલાય એમ નામ એવી રીતના છે એમ હા એવું કેવું જ પડે હા તો તમારે બીજું મારા તમે બેજો પાણી લઈને આવો હા ભરતાઓ એવા પાછા કાઢે આપણે નવાઈ લાગતા માથા ભાઈ અરે તું પછી ઘેર જઈને નહીં કીધી ભાઈ હો લેવું ધોકો કેટલાની થાય ને શું આટો આવી 2 દી 5 દી વાય
ઘડી કઈ નહીં બેહવા દે એમ. જો આપણે પાણી પી લો કે થોડું થોડું પી જવો અમારે બહુ ઝાઝું નથી આવતું. મટકી ને એવું કઈ ન રાખો. એટલે એમાં એવું હતું મોટર શરૂ કરીને તો બીજા ધોરિયા પાણી વહી ગયું તો ભરવાનું બોલાઈ ગયું. સકનાઈ તમારી. તો એક તો આ કવામાં પાણી નથી આવતા હરખા. થોડું થોડું પીજો તમ તારે પછી બીજી વાડીએ જઈને પાછા પીજો. હવે પોરો નથી ખાવાનો, એક જ પોરો ખાવાનો છે. એવું છે તો તો તમે બેન પાણી થોડુંક હારે લઈને નીકળાય. ભૂલી ગયા. એના બધી વાડી છે તમારી છે. બધી વાડી અમારી છે. તો શું વાવેલું? એમાં એમાં દેખાય છે પણ વાવેલું શું હતું? એમાં છે આરિયા તોરિયા ટીંડોરા ગલકા મેથી કોથમરી એ બધું હોય. તો ઘણું સારું, હા. શાકભાજી લેવા ન જવું પડે. કાંઈ નહીં લેવા જવાનું. શાકભાજી તો પાછું છે ને ઘરની દુકાન કરી નાખી બેઠી બેઠી વેચ્યા કરું. લે બેન, એનો માવો વેચવા જઈ હતી. માવો વેચવા જાવ તમે? હા, તેમાં પાણી પીયું ને આ પાણી તો પાયું જ છે ને. માવો સાહેબ બેન અમારે. એટલે માવો ખા. હા લાવો બેન. હાલ તો ખરી બેન. રાખો, રાખો તમે. જો બેન, આ માવો ખાવ ને વધે ને તમારે બનાવી હાટું ને ભાણી હાટું લેતા જાયજો. કોને હાટું? ભાણી હાટું ને બનાવી હાટું. લે બેન તાર બનાવી એક જ છે ભાણિયા તો ક્યાં છે? બેન, ભાણીયાનું નામ લઈને જતા રહો, તો ભૂલી ગયું. લે બેન હું હાવ પેટે વાંદની છું. ભગવાનની દયા તમને આમ ખોટું કહેવાય. જમીન ને એવું બધું તો ઘણું છે બેન પણ શેર માટીની ખોટ છે બેન. આને જો સમજાય ને આપણે રામચંદ્રની વાત કરીએ ને તો એને ઘેરે પારણું બંધાય એવી વાત થાય. હા બેન, એક તમે વાત કહું તું માનીશ? હા બોલો બેન. અરે હા બેન, તું રણુસાવાર રામાપીરની બાધા રાખ ને, હે તો તારા ઘરે 9 મહિને તારા ઘરે બાળકનું પારણું બંધાય છે બેન. તો બાળકનો પારણો બંધાય પછી રણુજા જવાનું, હા રણુસા પગે લાગવા જવાનું ને. છોકરાના હા તો હારીને ઉઘાડા પગે જાય તમ તાર. એમ. હા દરતા દરતા એવી માનતા મેં નથી કરી બેન. તમે બેન કીધું એ પ્રમાણે મેં કીધું હાલીને તો જવું પડે ને. તો હા બેન, આ મારા પટેલને માવો ખવડાય છે અને હવે અમે નીકળવું ને આપણે. હવે અમારું મોડું થાય અને અમે જાવી. સારું તો આવજો. કાંઈ પરિવાર વાંધો નીકળો ને તાર આવજો. અહીંયા તમારી વાડી છે. નહીં. હા હા, આ તમે તો- બાધા રાખજો. બાધા તો રાખશો પણ આ તમારા પાછા ભાઈ લેતા જવા હારે. સવારે નાઈન ધોઈને રામાપીર બાપાને દીવો કરજો, બરોબર? આ તમે કીધું એ પ્રમાણે બધી ટેક રાખીશું. બધી ટેક રાખજો 9 મહિને જો પારણું બંધાય ને તો હાલીને રણુજા જાશું. એટલે બાધામાં ખબર પડે ને. બધી ખબર પડે મને. હા, નકર અમને અમે આવ્યા હતા. હું બેન છે ને કોળીને બાઈ સૌ કે તમારી જેમ રબારી ના હાવ. હા પટેલ ઈ કોળી પટેલ જ કહેવાય બેન. તો એ તો એનું નામ છે એવું. હા સારું બેન, તમે અંદર નીકળજો. સારું આવજો હો બેન. હાલ. યાદમાં આવો રે. યાદમાં આવો રે, વેસવાને રબારણ હાલ્યું રે યા. ઓને હાલ્યું રાજપુરમાં જા. આજ માવો રે યશવાને રબારણો હાલ્યું. તો હવે તો આવું ને એને મેં છે ને ઓલે બેને માવો આપ્યો. ઈ માવો નહીં, આ દૂધનો માવો. હા એ માવો આપ્યો ને મને કીધું મારા પટેલ ને ખવડાવજે અને પછી કે તારા બાળકો ને ખવડાવજે. તો મેં કીધું કે મારે બાળકો એક કે નથી, હું પેટ ની હાવ વાંદણી સૌ. તો કે તો છે ને તું રામાપીર ની બાધા રાખજે. 9 મહિને પુત્ર નું પારણું બંધાય ને તો હાલીને રણુતા પગે લગાડવા જાજે એમ કીધું. આપણે બે ને જવાનું. હા
હા ઈ આમાં જો ને રો માવો તમારે હાટું જ રાખ્યો તા હાલો તો હવે મોડું થાય પછી કે કામ કરવાનું છે હવે હા તો હાલો હવે હાન પડવા આવ્યું ઘરે હવે હાલો હવે